વાર્તા કહી. વાર્તાનું નામ છે ઊંટ અને શિયાળ. એક મોટું જંગલ હતું. તેમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા. તેમાં એક ઊંટભાઈ હતા અને એક શિયાળભાઈ હતા. તે બંને તો ભાઈબંધ હતા. એક દિવસ શિયાળને મીઠી મીઠી શેરડી ખાવાનું મન થયું. તેને ઊંટભાઈને કહ્યું, ઊંટભાઈ મને તો મીઠી મીઠી શેરડી ખાવાનું મન થયું. તો ઊંટભાઈ કહે કે આ જંગલમાં તો ક્યાંય શેરડી જ નથી. શેરડી છે તો મોટો રસ્તો પાર કરીને, નદી પાર કરીને ત્યાં એક મોટું ખેતર છે, ત્યાં હશે. તો શિયાળભાઈ કહે કે ચાલો તો આપણે જઈએ. તો ચાલતા 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 મોટી નદી આવી ગઈ. અને પછી શિયાળભાઈ કહ્યું કે આ નદીમાં હું કેમ ચાલીશ તો ડૂબીને મરી જઈશ. અને ઊંટભાઈ કહે કે તું મારી પીઠ ઉપર બેસી જાજે. તો શિયાળભાઈ એની પીઠ ઉપર બેસી ગયા. અને પછી તો ઊંટભાઈ તો નદી પાર કરવા માંડ્યા. અને પછી તો આવ્યા અને હેને શેરડીનું મોટું ખેતર આવ્યું. અને પછી શિયાળના મોઢામાં તો ખૂબ પાણી આવ્યું. અને હેને એ તો ઊંટભાઈને કહ્યું ચાલો ઊંટભાઈ આપણે શેરડી ખાઈએ. તો ઊંટભાઈની નજરે ઓલા ઝાડ ઉપર છાયામાં બેઠા માલિક ઉપર પડ્યું. અને એને શિયાળને સમજાવ્યું કે હેને જો તું અવાજ કરતો નહીં ને કરજો, છાયામાં બેઠો માલિક જાગી જશે ને તો આપણે બેને દંડા વડે મારશે. અને પછી તો તે ખાવા માંડ્યા શેરડી. ખાતા શિયાળનું પેટ નાનું હતું તો એનું પેટ જલ્દી ભરાઈ ગયું. અને એને ઊંટને કહ્યું, ઊંટભાઈ મને તો મીઠી મીઠી શેરડી ખાઈને મારું પેટ તો ભરાઈ ગયું અને મને તો ગાવાનું મન છે. તો ઊંટભાઈ કહે ના તું ગાજે નહીં. તો શિયાળભાઈએ તો ઊંટભાઈની વાત માની નહીં અને ગાવા લાગી. અને પછી તો માલિક જાગી ગયો અને દંડો લઈને ધોડતો આવ્યો કે જરૂર હેને મારી ખેતરમાં હેને શિયાળ આવી ગયો હશે. અને પછી તો એ ધોડતો આવ્યો. શિયાળ તો ઝીંકું હતું અને નાનું હતું અને એ તો ભાગી ગયું અને ઝાડીમાં છુપાઈ ગયું. અને પછી તો ઊંટ તો નીકળી ન શક્યું કે એમ કે તો મોટું હતું. અને પછી તો મારવા લાગ્યું. ધોડવાની કોશિશ કરી તોય નીકળ્યું નહીં અને શેરડીમાં ફસાઈ ગયું. અને પછી તો માલિક જાગી ગયો અને ખૂબ દંડા વડે માર્યું. અને પછી તો જેમ તેમ ઊંટ તો નીકળ્યું. અને પછી નદી ટપતા મારી આવી તો ત્યાં તળાવને કાંઠે શિયાળ બેઠું હતું. અને તે શિયાળ ઊંટને મનમાં થયું જ હતું કે હેને આ તો હું શિયાળનો બદલો લઈ જ લે. અને પછી કિનારે પહોંચ્યા ને તો શિયાળભાઈ કહ્યું કે મને માફ કરી દેજો, મને થોડી ખબર હતી કે હેને માલિક જાગી જશે અને પછી તો મારશે. અને તો કંઈ કહ્યું નહીં. અને શિયાળ તમને નીચે નમી ગયા. અને પછી તો ઊંટ તો નીચે નમી ગયા અને શિયાળ એની પીઠ ઉપર બેસી ગયા. નદી પાર કરતા અને વચમાં હેને ઊંટભાઈ કહ્યું કે શિયાળભાઈ મને તો આળોટવાનું મન થયું. તો શિયાળભાઈ કહે કે ના આળોજે નહીં તમે આળોટતા નહીં ને હું ડૂબીને મરી જાય. તો ઊંટભાઈએ તો એની વાત માની નહીં અને ખૂબ જોરથી આળોટવા માંડ્યા. અને હેને શિયાળભાઈ તો ડૂબીને તણાઈ ગયો. તો એ શીખવા મળે છે આ વાર્તામાંથી, એ શીખવા મળે તે જેવા સાથે